નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.4 એનો પહેલો દાખલો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો તે આપણે જોવાનો છે। અહીં 4 દાખલા આપેલા છે। એ ચારે 4 દાખલા આપણે લોપની રીતે અને આદેશની રીતે કરવાના છે। તો ચાલો આપણે પહેલો દાખલો જે x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4 જોઈએ। સ્વાધ્યાય 3.4 પહેલાનો પહેલો દાખલો x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4। પહેલા આપણે લોપની રીત કરશું અને પછી આપણે આદેશની રીત કરશું, પણ એની પહેલા આપણે બંને સમીકરણને નંબર આપી દેશું। આ 1 નંબર અને આ 2 નંબર, કારણ કે આદેશની હોય કે લોપની રીત હોય સમીકરણને નંબર તો આપવાનો જ છે। તો આપણે 1 અને 2 પહેલા નંબર આપી દીધા। હવે આપણે લોપની રીત કરશું। લોપની રીતની અંદર આપણે આગળના ભાગમાં સ્ટેપ જોઈ ગયા હતા। એ મુજબ આપણે x ને સરખો કરવાનો છે। હવે x ને સરખો કરવા મેં તમને કીધું હતું કે આપણે આડા સવડું એટલે કે ઉલટું સુલટું ગુણવાનું હોય। અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા 1x છે અને નીચે 2x છે। જો તમે સમીકરણ 1 ને 2 વડે ગુણી દો તો x સરખો થઈ જાય કે ન થઈ જાય? જુઓ જી, નીચે 2x છે, ઉપર ખાલી x છે, એટલે કે પહેલા સમીકરણને જો 2 વડે ગુણવામાં આવે તો x સરખો થઈ જાય। માટે આપણે અહીંયા લખવાનું છે કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને સમીકરણ 2 ને 1 વડે ગુણી અને બાદ બાકી લેતા। તો આપણે લખી નાખીએ। તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી બાદ બાકી લેતા। તો હવે અહીંયા જોવાનું છે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણશું તો શું થશે? તો કે 2x + 2y બરાબર 2 × 5 = 10 બરાબર। યાદ રાખજો, બીજા સમીકરણને 1 વડે ગુણવાનું છે। 1 વડે ગુણવાથી કોઈ ફરક પડવાનો નથી, એટલે એ એમનેમ લખશું। ખાલી તમારે પહેલા સમીકરણ માટે યાદ રાખજો 2x + 2y બરાબર 2 × 5 = 10। તો આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા એટલે 2x + 2y બરાબર 10, 2 × 5 = 10। બીજું સમીકરણ આપણું જે હતું 2x - 3y બરાબર 4, એને કંઈ કરવાનું નથી, એ એમનેમ રાખવાનું છે, કારણ કે એને 1 વડે ગુણ્યા। હવે નિશાની ઉલટી કરી નાખવાની છે। 2x પ્લસ હતા એટલે માઇનસ, માઇનસ હોય એ પ્લસ, અહીંયા પ્લસ છે એ માઇનસ। પેલું x વાળું પદ જે સરખું કર્યું હોય એ ઉડી જ જવાનું હોય। હવે બીજા જે 2 પદ વધેલા છે આ, એનું શું થશે? તો કે બંને પદ પ્લસ છે એટલે સરવાળો થાય, વત્તે વત્તે વત્તા એટલે સરવાળો। 2 + 3 એટલે કેટલા થાય? તો કે 5। તો 2 + 3 એટલે 5 y ના y બરાબર। અહીંયા તમને 2 પદ દેખાય છે, એમાં એક પ્લસ છે એટલે કે 10 છે એ પ્લસ છે, 4 છે એ માઇનસ છે। તો 10 - 4, 10 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 6। તો અહીં આપણને 6 મળી ગયા। હવે y ની કિંમત આપણે મેળવવી હોય તો y બરાબર 5 ગુણે સામે જાય તો ભાગે, માટે y બરાબર 6/5। તો આ આપણને y ની કિંમત મળી। y ની કિંમત આપણે શેમાં મૂકવાની વાત થઈ હતી? તો કે સમીકરણ 1 માં। જો તમે y ની કિંમત સમીકરણ 1 માં મૂકશો તો x ની કિંમત તમને મળી જશે। તો y બરાબર 6/5 સમીકરણ 1 માં મૂકતા। તો આપણે સમીકરણ જો પહેલું જે હતું આપણા માટે એ હતું x + y બરાબર 5। તો આપણે y ની કિંમત ડાયરેક્ટ મૂકી દેશું, એટલે x ના x વત્તા y ની જગ્યાએ 6/5 મૂકશું બરાબર 5। હવે આપણે કોની કિંમત જોઈએ છીએ? તો કે x ની કિંમત જોઈએ છે, માટે x ને આ બાજુ રાખો। તો માટે x બરાબર પેલી બાજુએ 5 હતા, આ બાજુથી કોને લઈ જવાના છે? તો કે 6/5 ને। તો 6/5 સામે જાય તો કેવા થઈ જાય? તો કે અહીંયા પ્લસ છે,
સામે જાય તો માઇનસ થઈ જાય. હવે આપણે છેદ સરખા કરવાના થશે. તો આના છેદમાં 5 છે, આના છેદમાં 5 નથી, માટે જેના છેદમાં 5 નથી એને ગુણો. તો 5 વડે ગુણવાના છે, એટલે 5 ગુણ્યા 5 એટલે 55 25. 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ 6 ના 6 એના છેદમાં હવે 5, કારણ કે આપણે જેના છેદમાં 5 નહોતા એને 5 વડે ગુણી નાખ્યા, એટલે હવે બંનેના છેદમાં 5 આવી જશે. માટે x બરાબર 25 માંથી 6 જાય તો 19 વધે, એટલે અહીંયા આપણે 19 લખશું એના છેદમાં 5. તો આપણને x ની અને y ની બંનેની કિંમત મળી ગઈ, માટે આપણે ઉકેલ અહીંયા મળી ગયો. હવે આદેશની રીત, આપણે સમીકરણ 1 અને 2 આગળ નામ આપેલું જ છે, એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બંને દાખલા ભેગા છે, એટલે અલગથી આપણે 1 અને 2 નંબર આપવાની જરૂર નથી. પણ આદેશની રીત ભૂલી તો નથી ગયા ને, કારણ કે થોડો સમય વધારે પસાર થઈ ગયો, એટલે તો આપણે ફરીથી જોઈ લઈએ. તો એમાં આપણે શું કરતા હતા કે સમીકરણ 1 માંથી આપણે x ની કિંમત મેળવતા હતા, જેને સમીકરણ 3 નામ આપતા હતા. ત્યાર પછી x ની જે કિંમત મળી હોય તેને સમીકરણ 2 માં મૂકતા હતા, એટલે આપણને y ની કિંમત મળતી હતી, અને y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકતા હતા, એટલે આપણે x ની કિંમત મળતી હતી. જો ભૂલી ગયા હોય તો ફરીથી આપણે જોઈ લઈએ. હવે આપણે આગળ નંબર આપેલા છે, એટલે સીધું જ આપણે લખશું સમીકરણ 1 પરથી. આપણા માટે સમીકરણ 1 છે x વત્તા y બરાબર 5. આપણે કોની કિંમત લેવાની છે તો કે x ની, માટે સમીકરણ 1 પરથી x બરાબર y પ્લસ છે, સામેની તરફ જાય તો કેવા થાય તો કે માઇનસ. આને આપણે 3 નંબર આપવાનું હતું એ આપણે આપી દઈએ. તો હવે x ની આ કિંમત છે એ આપણે સમીકરણ 2 માં મૂકશું. તો x બરાબર 5 માઇનસ y સમીકરણ 2 માં મૂકતા આપણા માટે બીજું સમીકરણ અહીંયા છે, તો એમાં આપણે મૂકી દઈએ. પહેલા 2 ના 2, x ની જગ્યાએ એની કિંમત મૂકશું, પછી માઇનસ 3y ના માઇનસ 3y તમને આ સમીકરણમાં જોવા મળશે જ. 2 ના 2 x ની જગ્યાએ આપણે એની કિંમત મૂકશું, માઇનસ 3y બરાબર 4. તો હવે x ની જગ્યાએ એની કિંમત એટલે 5 માઇનસ y, આ આપણે કિંમત મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ આપી દેશું, માટે 5 દુ 10 માઇનસ 2 ગુણ્યા y એટલે 2y માઇનસ 3y બરાબર 4 ના 4. તો આ રીતે પહેલા આપણે કૌંસને 2 ગુણે તો 2 પચા 10 માઇનસ 2 ગુણ્યા y એટલે 2y, 2 બંને પદને ગુણશે, તો માટે 10 ના 10. અહીંયા બંને પદ સજાતીય છે, સજાતીય એટલે y વાળા પદો છે એને સજાતીય પદ કહેવાય. તો સજાતીય પદોમાં જે થતું એ કરીએ. તો ઓછે ઓછે વત્તા 3y વત્તા 2y, તો ટોટલ કેટલા y થાય તો કે 5y. નિશાની મોટાની, મોટું કોણ તો કે 3, એની નિશાની કેવી છે તો કે માઇનસ, માટે મોટાની નિશાની બરાબર આવશે 4. હવે આપણે y વાળું પદ અહીંયા રાખવાનું છે, એટલે 5y માઇનસ છે અને આ બાજુ રાખશું 10 ને સામે લઈ જઈએ, તો માટે માઇનસ 5y બરાબર 4. 10 આ બાજુ આવે તો કેવા થાય તો કે માઇનસ, કેમ કે પ્લસ હતા, માટે માઇનસ 5y બરાબર 4 માંથી 10 જાય એટલે 6, અથવા તો 10 માંથી 4 જાય તો 6, નિશાની મોટાની એટલે માઇનસ, બંને બાજુ માઇનસ છે આપણે દૂર કરી દઈએ એટલે પ્લસ થઈ જશે, માટે 5y બરાબર 6. 5 ગુણે સામે જાય તો ભાગે, એટલે y બરાબર 6 ના છેદમાં 5. તો આપણે આગળ લોપની રીત કરી
એમાં પણ આ જ જવાબ આવેલો, આમાં પણ એ જ જવાબ આવેલો. હવે y બરાબર 6/5 શેમાં મૂકવાના છે? તો કે સમીકરણ 3માં. તો આપણે સમીકરણ 3માં એની કિંમત મૂકી દઈએ. તો y બરાબર 6/5 સમીકરણ 3માં મૂકતા, તો માટે આપણું સમીકરણ 3 અહીંયા લખેલું છે x બરાબર 5 - y. તો x ના x, 5 ના 5 માઇનસ y ની જગ્યાએ સીધી એની કિંમત આપણે મૂકી દઈએ 6/5. જો તમને યાદ હોય તો આગળ પણ આપણે આવું જ કરેલું હતું, એ જ વસ્તુ અહીંયા થયેલી છે. આગળ પણ આપણે છેદ સરખા કરેલા, અહીંયા પણ એ જ કરવાના છે. 5 × 5 એટલે 25 માઇનસ 6 એના છેદમાં 5. આમ 25 માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 19 એના છેદમાં 6. આપણને x ની કિંમત પાછી એ જ મળી ગઈ. તો આ આપણો જવાબ આવી ગયો બંને રીતે. તો આ રીતે લોપની અને આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આપણે આખો દાખલો છે જ, એક બાજુ લોપની રીત છે, બીજી બાજુ એ આદેશની રીત છે. તમે અહીંયા જોઈ શકો છો બંને જવાબો સરખા જ આવેલા છે. જુઓ, તો ગમે તે રીતે આપણે ઉકેલ મેળવીએ, ઉકેલ સરખો જ આવશે. ફરીથી લોપની રીત, એમાં આપણે પહેલા x ને સરખો કરવાનો, પછી સરખો થઈ જાય એટલે બાદબાકી કરવાની, y ની કિંમત મળશે. y ની કિંમત સમીકરણ 1માં મૂકશો એટલે x ની કિંમત મળશે. આદેશની રીતમાં સમીકરણ 1 પરથી x ની કિંમત આપણે મેળવશું, જેને સમીકરણ 3 નંબર આપશું. આ કિંમતને સમીકરણ 2માં મૂકશું એટલે આપણને y ની કિંમત મળશે. y ની આ કિંમત સમીકરણ 3માં મૂકશું એટલે આપણને x ની કિંમત મળશે. તો આ રીતે આપણે દાખલાઓ બાકીના કરવાના છે. હવે બીજો દાખલો જોઈ લઈએ. બીજા દાખલાની રકમ છે 3x + 4y = 10, 2x - 2y = 2. અહીંયા બધી જગ્યાએ 2 છે જ. કાઢવા હોય તો કાઢી પણ શકીએ, પણ આપણે આમ પણ ગુણવાના છે એટલે નથી કાઢતા. આને આપણે નંબર 1 આપી દેશું, આ ભૂલવાનું નથી. આને નંબર 2 આપી દેશું. નંબર અપાઈ જાય પછી આપણે પહેલા લોપની રીત કરશું, પછી આપણે આદેશની રીત કરશું. લોપની રીત માટે આપણે x ને સરખો બનાવવો પડશે. તો એક જગ્યાએ 3x છે, એક જગ્યાએ 2x છે. તો હવે આપણે યાદ એટલું જ રાખવાનું છે કે આમાં આપણે આડા સવડા જ ગુણવા પડશે. એટલે કે 3 છે એને 2 વડે ગુણવા પડશે, 2 છે એને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. આ બરાબર યાદ રાખજો. જ્યાં 3 છે એટલે કે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણશું અને સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણશું. તો આપણે લખી નાખીએ અને પછી બાદબાકી કરશું. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદબાકી લેતા. તો પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણીએ એટલે પહેલા 2 તેરી 6x આવશે. 2 તેરી 6x, પછી પ્લસ ના પ્લસ, પછી 2 4 ને ગુણશે એટલે કે 2 ચોકું 8, y ના y એમને એમ. પછી 2 10 ને ગુણશે એટલે 2 દાણ 20 એટલે કે 10 દૂને 20 બરાબર. જોઈ લેજો, પહેલા સમીકરણને 2 તેરી 6, 2 ચોકું 8 અને 2 દાણ 20 એટલે કે 10 દૂ 20 એ ગુણાઈ ગયા. હવે બીજા સમીકરણને 3 વડે ગુણીએ તો 3 દૂ 6x, પછી માઇનસ ના માઇનસ, પાછા 3 દૂ 6y બરાબર પાછા 3 દૂને 6. તો આમ આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા, બીજા સમીકરણને 3 વડે ગુણ્યા. હવે આપણે નિશાની ચેન્જ કરી નાખશું એટલે કે પ્લસ હતા એ માઇનસ, માઇનસ હોય એ પ્લસ, આ માઇનસ. હવે પેલું પદ સરખું જ છે એટલે ઉડી જશે. બાકી જે પદ વધ્યા છે એની વાત કરીએ તો બંને પદ પ્લસ છે એટલે વત્તે વત્તે વત્તા એટલે સરવાળો થશે. તો 8 + 6, 8 ને 6 14, y ના y
નિશાની મોટાની મોટા 8 છે એટલે એ પ્લસ છે તો પ્લસ નિશાની આપણે ન મૂકીએ તો પણ ચાલશે બરાબર 20 - 6 તો 20 - 6 એટલે 14 20 માંથી 6 જાય તો 14 વધે હવે 14 અહીંયા ગુણે છે y ની આગળ 14 છે ગુણે છે સામે જાય તો ભાગે માટે y બરાબર 14 ભાગ્યા 14 આ 14 ભાગ્યા 14 તો કેટલા આવે તો કે y બરાબર 1 આવશે તો y ની કિંમત આપણને 1 મળી ગઈ આ y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે આપણને x ની કિંમત મળી જશે તો y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા હજુ પણ એક વાત યાદ રાખજો કે y ની કિંમત સમીકરણ 1 ની જગ્યાએ કદાચ સમીકરણ 2 માં મૂકશો તો પણ જવાબ આવી જશે પણ આપણે ભૂલ ન થાય એટલે હંમેશા સમીકરણ 1 જ રાખશું તો સમીકરણ 1 આપણા માટે છે 3x + 4y = 10 એમાં આપણે y ની કિંમત મૂકવાની છે માટે 3x ના 3x + 4 ના 4 y ની જગ્યાએ એની કિંમત 1 આપેલી છે બરાબર 10 ના 10 હવે અહીંયા 3x ના 3x એમને એમ આ જે પેલું પદ છે તે 4 એકુ 4 બરાબર 10 4 પ્લસ છે સામે લઈ જઈએ તો કેવા થાય તો કે માઇનસ માટે 3x બરાબર 10 - 4 એટલે ઓછા થઈ જશે હવે 3x ના 3x 10 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 6 હવે 3 છે એ ગુણે છે સામે લઈ જાય તો શું થાય તો કે ભાગે માટે 6 ભાગ્યા 3 તો 6 ને 3 વડે ભાગીએ તો કેટલા આવે તો કે 2 6 ભાગ્યા 3 એટલે 2 3 દુ 6 તો x ની કિંમત પણ મળી ગઈ અને y ની કિંમત પણ આપણને મળી ગઈ હવે આપણે આદેશની રીત જોઈ લઈએ તો આદેશની રીતમાં સમીકરણ 1 પરથી આપણું સમીકરણ અહીંયા છે જ આપણે x ની કિંમત મેળવવાની છે માટે પહેલા આપણે 3x ને આ બાજુ રાખશું 3x બરાબર 10 - 4y સીધું જ આપણે આ રીતે કરી દેવાનું છે કારણ કે સમીકરણ 1 પરથી x ની કિંમત આપણે મેળવવી હોય તો 3x આ બાજુ રાખો બાકીનું સામે જવા દો માટે હવે x ની કિંમત મેળવવી હોય 3 ગુણે સામે જાય તો શું થાય તો કે ભાગે તો 10 - 4y એના છેદમાં 3 સમીકરણ નંબર 3 આપણને ત્રીજું સમીકરણ મળી ગયું હવે x ની આ કિંમત આપણે શેમાં મૂકવાની છે તો કે સમીકરણ 2 માં x ની આ કિંમત આપણે સમીકરણ 2 અહીંયા સમીકરણ 2 આપણી પાસે છે જ એમાં આપણે મૂકવાની છે મેં તમને આગળ એક વસ્તુ કીધી હતી કે અહીંથી તમે 2 છે બધી બાજુએ 2 છે જો 3 એ 3 પદમાં તો તમે 2 ને કાઢી નાખવા હોય એટલે કે ઉડાડી દેવા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો બધી જગ્યાએ 2 કાઢી નાખ્યા 2x ના x થઈ જાય 2y ના y થઈ જાય ને 2 ની જગ્યાએ 1 આવી જાય આ રીતે કરીને પણ મૂકી શકો ને આમનામ મૂકવું હોય તો પણ પ્રોબ્લેમ નથી એટલે આપણે એક કામ કરીએ આપણે આમનામ જ મૂકી દઈએ માટે પહેલા આપણે લખશું 2 અહીંયા જગ્યા ખાલી રાખીએ છીએ x ની કિંમત માટેની પછી -2y એમનેમ અને બરાબર 2 પણ એમનેમ હવે આપણે x ની જગ્યાએ એની કિંમત 10 - 4y મૂકશું અને એના છેદમાં 3 હવે મેં આપણે જ્યારે આગળ આદેશની રીત શીખવાડેલી ત્યારે કીધું હતું કે જો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવા પણ નથી ઉડી શકે એમ તો કોઈ પ્રોબ્લેમ નથી 2 ને કૌંસના અંશ સાથે ગુણી દો એટલે કે 10 - 4y સાથે 2 ને ગુણી દેવાના છે અને આના છેદમાં 3 છે પણ આ બંનેના છેદમાં 3 નથી તો એને 3 વડે ગુણવાના છે ખાસ યાદ રાખજો 2 માત્ર આ બંનેને ગુણશે એટલે કે 10 અને 4y ને ગુણશે અને 3 છે એ 2y અને 2 બંનેને ગુણશે તો આપણે સાદું રૂપ આપી દઈએ પહેલા કૌંસને ગુણાવી દઈએ તો માટે 2 ગુણ્યા 10 એટલે કે 10 દુ 20 માઇનસના માઇનસ 4 દુ 8 એટલે 8y
હવે એ ગુણાઈ ગયા, એના છેદમાં 3 હતા, જેના છેદમાં 3 નથી એને ગુણો તો 3 દુ 6 માટે 6y બરાબર અહીંયા પણ 3 દુ 6 માટે 6. હવે આ 20 ના 20 એમને એમ, અહીંયા સજાતીય પદ છે, ઓછે ઓછે કેવા થાય તો કે વધતા, માટે 8 ને 6 14, 8 ને 6 14y નિશાની મોટાની એટલે માઇનસ બરાબર 6. હવે 20 ને પેલી બાજુ લઈ જાવ એટલે માઇનસ 14y હતા બરાબર 6 ના 6, 20 આ બાજુ આવ્યા તો કેવા થાય તો કે માઇનસ, તો માઇનસ 14y છે એ એમને 6 માંથી 20 જાય તો કેટલા વધે તો કે 20 માંથી 6 જાય તો 14, નિશાની મોટાની એટલે માઇનસ, આગળ પણ આવું જ આવેલું. હવે બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ તો શું આવે તો કે 14y બરાબર 14, 14y બરાબર 14. અહીંયા 14 ગુણે છે, સામે જાય તો શું થાય તો કે ભાગે, માટે 14 ભાગ્યા 14 એટલે y બરાબર 14 ઉડી જાય તો કેટલા આવે તો કે 1. આમ આપણને y ની કિંમત મળી ગઈ. આ કિંમત સમીકરણ 3 માં મૂકશું એટલે આપણને x ની કિંમત મળી જશે. y બરાબર 1 સમીકરણ 3 માં મૂકતા x બરાબર 10 માઇનસ 4y એના છેદમાં 3, આ આપણા માટે સમીકરણ 3 હતું. તો એમાં આપણે x ના x લખશું, 10 ના 10 માઇનસ 4 ના 4, y ની જગ્યાએ એની કિંમત આપણે મૂકશું 1 એના છેદમાં 3. હવે 10 ના 10, 4 એકુ 4 એના છેદમાં 3. તો હવે 10 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 6, એને ભાગ્યા 3, 6 ભાગ્યા 3 એટલે 2. આમ આપણને x ની કિંમત પણ મળી ગઈ, જે આગળના રીતમાં, આગળની જે રીત લોપની રીત હતી એમાં પણ આ જ આવતું હતું. હવે આપણે બંને જોઈ લઈએ. તો આ રીતે આપણો આખો દાખલો છે, પેલા લોપની રીત અને આદેશની રીત. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. અહીં આપણને ત્રીજા દાખલાની જે રકમ આપેલી છે એ છે 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0, 9x બરાબર 2y વત્તા 7. હવે તમે જુઓ, આપણે અત્યાર સુધી જે સમીકરણો આપેલા હતા એમાં અચળ પદ છે એ બરાબરની સામેની બાજુએ હતું. અહીં આપણે જોઈ શકીએ છીએ અચળ પદ આ બાજુએ છે અને અહીંયા તો y વાળું અને અચળ પદ બરાબરની સામેની બાજુએ છે. તો આપણે સૌ પ્રથમ એને એવી રીતે લખશું કે અચળ પદ બરાબરની પેલી બાજુએ હોય. તો આપણે લખી નાખીએ કે માટે આ 3x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે 3x ઓછા 5y બરાબર 4 આપણા માટે સમીકરણ નંબર 1. એવી રીતે 9x, 2y ને આ બાજુ લઈ આવો એટલે માઇનસ બરાબર પેલી બાજુએ 7 અને સમીકરણ નંબર 2. હવે આપણે જે રીતે દાખલો ગણતા હતા એ રીતે ગણવાનો છે. તો સૌથી પહેલા આપણે લોપની રીત જોઈશું. હવે લોપની રીત માટે તમે જોઈ શકો છો, અહીંયા 9x છે અને ઉપર 3x છે. તો આપણે બંનેને સરખા કરવા હોય તો શું કરી શકીએ તો કે આપણે એવું વિચારવાનું છે, નાની સંખ્યા કોણ છે તો કે 3, મોટી સંખ્યા 9 છે, નાની સંખ્યા 3 છે. તો 3 ને હું કેટલા વડે ગુણું તો 9 થાય તો કે 3 ને જો આપણે 3 વડે ગુણીએ તો 3 તેરી 9 થાય. 3 ને 3 વડે ગુણવાથી 9 થાય. માટે આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું છે અને સમીકરણ 2 ને 1 વડે ગુણવાનું છે, કારણ કે બંને સરખા થઈ જશે. 3 તેરી 9 એટલે બીજા સમીકરણને આપણે માત્ર 1 વડે ગુણવાનું છે. તો બરાબર યાદ રાખજો, આ રીતે થશે. એક જગ્યાએ 9x હતા, એક જગ્યાએ 3x હતા. તો 3 ને 3 વડે ગુણવાથી 9 થઈ જાય. માટે સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખવાના, સમીકરણ 2 ને કોઈ જરૂર નથી. માટે આપણે કેટલા વડે ગુણશું તો કે 1 વડે. લોપની રીતમાં તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી બાદ બાકી લેતા. તો આપણે પહેલા સમીકરણને 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય તો કે 9x.
પછી 3 પચા 15 બીજાને ગુણશું જુઓ, પછી 3 ચોકુને 12, તો આમ આપણે પહેલા સમીકરણને 3 વડે ગુણી દીધું એટલે 9x માઇનસ 15y બરાબર 12 આવશે. હવે બીજા સમીકરણને 1 વડે ગુણવા એનો મતલબ એમને જ લખી નાખવાનું છે, તો આપણે લખશું 9x એમનેમ માઇનસ 2y પણ એમનેમ લખી નાખશું, અહીંયા 7 એટલે કે 7 ના 7 એમનેમ. હવે આપણે નિશાની ચેન્જ કરી નાખશું, પ્લસ હતા એટલે માઇનસ, માઇનસ હતા એટલે પ્લસ, પ્લસ હતા એટલે માઇનસ. હવે આપણા માટે પહેલું પદ સરખું જ છે એટલે આપણે એને ઉડાડી દેશું. બાકીના પદની વાત કરીએ તો ઉપરવાળું પદ માઇનસ છે, નીચેવાળું પદ છે એ પ્લસ છે, માટે ઓછે વત્તે ઓછા. 15 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 13. વાય ના વાય, નિશાની મોટાની, મોટું કોણ તો કે 15 એટલે કેવા આવશે તો કે -13 આવશે. બરાબર 12 માંથી 7 જાય, કેમ કે અહીંયા 12 પ્લસ છે, 7 માઇનસ છે, તો 12 માઇનસ 7 એટલે કેટલા આવે તો કે 5. હવે 13 અહીંયા માઇનસ છે એ ગુણે સામે જાય તો ભાગે. આપણે વાત થઈ હતી કે જ્યારે કોઈ સંખ્યા ગુણતી હોય અને સામે જાય ત્યારે ભાગે, પણ નિશાની બદલવાની નથી, માઇનસ હોય તો માઇનસ જ રાખવાની છે. માટે y બરાબર 5 ના 5 એના છેદમાં 13. હવે 13 તમે છેદમાં માઇનસ લખો કે અંશમાં કોઈ ફરક ન પડે, એટલે y બરાબર -5 ના છેદમાં 13. ખાસ યાદ રાખજો, છેદમાં લખો કે અંશમાં લખો બધું સરખું જ છે. તો માટે આપણને કિંમત મળી ગઈ y ની આ કિંમત આપણે શેમાં મૂકવાની છે તો કે સમીકરણ 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકશું એટલે આપણે x ની કિંમત મળી જશે. તો y બરાબર -5 ના છેદમાં 13 સમીકરણ 2 માં મૂકતા આપણા માટે સમીકરણ 2 અહીંયા છે જ, તો આપણે એમાં એની કિંમત મૂકી દેશું. તો અહીંયા 9 ના 9 x ની જગ્યાએ -9x ના 9x માઇનસ 2 ના 2 y ની જગ્યાએ -5 ના છેદમાં 13 આવશે બરાબર 7 ના 7. હવે આ 9x ના 9x ઓછે ઓછે વત્તા 5 દુ 10, ઓછે ઓછે જુઓ અહીંયા વત્તા થઈ જશે, અને 5 દુ 10 એના છેદમાં 13 બરાબર 7. હવે આપણે 10 ના છેદમાં 13 જે પ્લસ છે સામે જાય તો માઇનસ થઈ જશે, એટલે માટે 9x ના 9x બરાબર 7 ના 7 માઇનસ 10 ના છેદમાં 13. હવે આ 9x ના 9x એમનેમ લખશું અત્યારે આપણે. હવે છેદ સરખા કરશું, આના છેદમાં 13 નથી માટે એને 13 વડે ગુણવા પડશે. 13 સત્તા 91 માટે અહીંયા આવશે 91 માઇનસ 10 ના 10, કેમ કે એના છેદમાં 13 હતા. હવે બંનેના છેદની અંદર આપણે 13 મૂકી દેશું. તો હવે માટે 9x ના 9x 91 માંથી 10 જાય તો 81 એના છેદમાં 13. હવે આપણે x ની આગળ 9 ગુણે સામે જાય તો શું કરે તો કે ભાગે. તો 81 ના 81 એના છેદમાં 13 એને ગુણ્યા 9, માટે x બરાબર, હવે અહીંયા છેદ ઉડી શકે એમ છે, 9 એકા 9, 9 ગુણ્યા 9 એટલે કે 9 9 81, 9 ગુણ્યા 9 એટલે 81. તો આપણે ઉપર મળ્યા 9, 9 9 81 ના છેદ ઉડાડી દીધા, ઉપર 9 મળ્યા, નીચે 13 મળ્યા. તો આપણો બીજો જવાબ આવ્યો x ની કિંમત એ છે 9 ના છેદમાં 13. તો હવે આપણે આદેશની રીત આ જ રીતે જોઈ લઈએ. તો આદેશની રીતમાં સૌપ્રથમ સમીકરણ 1 પરથી આપણા માટે સમીકરણ 1 આ પ્રકારનું છે. માટે સૌથી પહેલા આપણે લખશું 3x બરાબર 5y માઇનસ છે, એને આપણે સામે લઈ જાય તો એ પ્લસ થાય એટલે 4 વત્તા 5y. આ આપણે લખી નાખ્યું. 3 ગુણે સામે જાય તો ભાગે, માટે x બરાબર 4 વત્તા 5y એના છેદમાં કેટલા લખવાના છે તો કે 3. આને નંબર આપી દેવાનું છે 3.
જો યાદ રાખજો સમીકરણ 1 અને 2 આપણે ઉપર લખેલા છે એટલે અહીંયા લખતા નથી, એટલે સીધું આને આપણે સમીકરણ 3 નંબર આપશું. હવે x ની જે કિંમત મળી એ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવાની છે. તો x બરાબર 4 + 5y છેદમાં 3 સમીકરણ 2 માં મૂકતા તો આપણા માટે સમીકરણ 2 અહીંયા આપેલું જ છે. 9 ના 9 x ની જગ્યા આપણે ખાલી રાખીએ છીએ, -2y બરાબર 7 ના 7. હવે x ની જગ્યાએ આપણે એની કિંમત લખી નાખીએ. તો આપણે x ની જગ્યાએ x ની કિંમત લખી નાખી. મેં તમને આગળ એક વાત કરી હતી કે જો અહીંયા છેદ ઉડે તો ઉડાડવા, તો અહીંયા ઉડી શકે એમ છે. 3 તેરી 9 તો આપણે છેદ ઉડાડશું. 3 એકા 3, 3 તેરી 9. હવે આ 3 છે એ કૌંસને ગુણશે એટલે 3 ચોખ્ખું ને 12 વત્તા 3 પચા 15, કૌંસના બંને પદને ગુણશે એટલે 3 ચોખ્ખું 12, 3 પચા 15 -2y બરાબર 7 ના 7 એમનેમ. હવે 12 એમનેમ આવશે. અહીંયા વત્તે ઓછે ઓછા સજાતીય પદ છે યાદ રાખજો. વત્તે ઓછે ઓછા 15 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 13, y ના y નિશાની મોટાની એટલે પ્લસ બરાબર 7 આવ્યા. હવે આપણે પેલા 12 ને આ બાજુ લઈ લેવો તો 13y એમનેમ આવશે બરાબર 7 ના 7 -12. હવે 13y એમનેમ આપણે લખશું. 7 માંથી 12 જાય તો કેટલા વધે તો કે -5 બરાબર યાદ રાખજો. 12 માંથી 7 જાય તો 5, નિશાની મોટાની, મોટું કોણ તો કે 12, 12 ની નિશાની માઇનસ છે માટે -5. હવે 13 ગુણે સામે જાય તો ભાગે એટલે y બરાબર -5 હતા એના છેદમાં 13. આમ આપણને y ની કિંમત છે એ મળી ગઈ, જે આગળ પણ આ જ મળી હતી. હવે y ની આ કિંમત છે એ આપણે સમીકરણ 3 માં મૂકશું. તો y બરાબર -5 ના છેદમાં 13 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આપણી પાસે અહીંયા છે જ. તો હવે આપણે x ના x લખશું બરાબર 4 ના 4 લખશું, 5 એમનેમ, y ની જગ્યાએ -5 એના છેદમાં 13 અને એ બધાના છેદમાં 3 બરાબર યાદ રાખજો. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો 4 ના 4 અહીંયા વત્તે ઓછે કેવા થશે તો કે વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા 5 એટલે 25 કેટલા થાય તો કે 25 એના છેદમાં 13. હવે બધાના છેદમાં 3. હવે સૌ પ્રથમ તો આપણે અંશમાં છેદ સરખા કરી લેવા પડશે, પછી અંશનો છેદ છેદમાં આવશે. એટલે આપણે અહીંયા 13 ગુણ્યા 4 કરવા પડશે છેદ સરખા કરવા માટે. 13 ચોખ્ખું 52. પેલા અંશના છેદ સરખા કરી લેવા પડશે. -25 એના છેદમાં 3. હવે અહીંયા જુઓ 52 માંથી 25 જાય તો કેટલા વધે તો કે 27. 52 માંથી 25 જાય તો 27. એક આપણે છેદ લખવાનું રહી ગયું છે, પેલા લખી નાખીએ. અહીંયા 52 - 25 પછી બંનેના છેદમાં 13 અને એના છેદમાં 3 આવશે. તો હવે બરાબર થઈ ગયું. 52 માંથી 25 જાય તો 27, એ 27 ના છેદમાં 13 અને એના છેદમાં પાછા 3. હવે અંશનો જે છેદ છે એ ક્યાં આવી જાય તો કે છેદમાં. અંશનો છેદ ક્યાં આવી જાય છેદમાં, માટે 27 ના 27 એના છેદમાં 13 એને ગુણ્યા 3 હતા જ. હવે આપણે છેદ ઉડાડી દઈએ એટલે x ની કિંમત આપણને મળી જશે. તો 3 એકુ 3, 3 નવા 27 બરાબર યાદ રાખજો. 3 એકુ 3, 3 નવા 27. એનો મતલબ કે x ની કિંમત ઉપર 9 અને નીચે 13. તો આપણે 9 ના છેદમાં 13 x ની કિંમત મળી ગઈ, જે આની પહેલા પણ આપણને મળેલી. તો આ રીતે બંને રીત આપણી પૂરી થાય છે. હવે આપણે ચોથો દાખલો જોશું. પહેલા આખો દાખલો જોઈ લઈએ આપણે. તો આ રીતે આપણો આખો દાખલો છે, જેમાં લોકની રીત અને આદેશની રીત બંને છે. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. ચોથા દાખલાની રકમમાં આપણે પેલું સમીકરણ એક જ લખેલું છે, x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. કારણ કે પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં એને લખી શકીએ અથવા તો છેદ સરખા કરી દઈએ, એટલા માટે પહેલા એક જ લખેલું છે, પછી બીજું લખશું. તો અહીંયા આપણે આગળ પણ એક વાત શીખેલા કે જેના છેદમાં જે ન હોય એના વડે ગુણી નાખો એટલે છેદ સરખા થઈ જાય.
બરાબર યાદ રાખજો, જેના છેદમાં જે નથી એના વડે ગુણવાનું છે. મતલબ કે x ને 3 વડે ગુણવા પડશે, કેમ કે x ના છેદમાં 3 નથી. y ને 2 વડે ગુણવા પડશે, કારણ કે y ના છેદમાં 2 નથી. અને 1 ના છેદમાં કઈ નથી, એટલે એને 2 અને 3 બંને વડે ગુણવા પડશે. 2 અને 3 એટલે કે 2 તેરીને 6 વડે ગુણવા પડશે. બરાબર યાદ રાખજો. તમારે આટલું જ વિચારવાનું છે. x ના છેદમાં કોણ નથી, તો કે 3, માટે 3 વડે ગુણો. y ના છેદમાં કોણ નથી, તો કે 2, માટે એને 2 વડે ગુણો. 1 ના છેદમાં એટલે કે -1 ના છેદમાં કોણ નથી, તો કે 2 પણ નથી અને 3 પણ નથી, તો એને બંને વડે ગુણવાના છે. તો આપણે પહેલા x ને ગુણશું કેટલા વડે, તો કે 3 વડે, માટે 3x. પછી વત્તાના વત્તા, y ને કેટલા વડે ગુણશું, તો કે 2 વડે, માટે 2 દુ 4y. અને માઇનસ ના માઇનસ, 1 ને આપણે 2 વડે પણ ગુણવાના છે અને 3 વડે, એટલે 2 ગુણ્યા 3 એટલે 6 એકુ 6, 2 તેરી, 2 અને 3 બંને ગુણશે એટલે 2 તેરી 6, આપણા માટે સમીકરણ નંબર 1. હવે આપણે બીજું સમીકરણ લખી નાખીએ. તો બીજું સમીકરણ આપણું છે x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. તો અહીંયા પણ જેના છેદમાં 3 નથી એને 3 વડે ગુણો. તો x ના છેદમાં 3 નથી, માટે એને પણ આપણે ગુણી શકશું, એટલે 3x ના 3x. y ના છેદમાં 3 છે એટલે y ના y. અહીંયા 3 છે, એના છેદમાં 3 નથી, માટે 3 તેરીને 9. તો આ થઈ ગયું આપણા માટે સમીકરણ નંબર 2. હવે આપણે જે રીતે લોપની રીત અને આદેશની રીત કરતા હતા એ મુજબ આપણે કરીએ. અહીં આપણે લોપની રીત કરવાની જે છે એના માટે તમે એક વસ્તુ જોજો, અહીંયા પણ 3x છે ને અહીંયા પણ 3x છે. એનો મતલબ કે x તો સરખો જ છે, માટે આપણે ગુણવાની કે એવી કંઈ જરૂર નથી. તો શું કરવાનું, તો સીધું જ આપણે લખી નાખવાનું કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. તો આપણે લખી નાખીએ. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. હવે આપણે સમીકરણ 1 અને 2 એમ જ લખી નાખવાના છે, જેમ હતા તેમ જ. તો અહીં આપણે સમીકરણ છે, પહેલું હતું 3x વત્તા 4y બરાબર -6 અને બીજું હતું 3x ઓછા y બરાબર 9. હવે આપણે બાદબાકી લેવાની છે, માટે નિશાની અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. બરાબર જોજો. હવે પહેલું પદ આપણા માટે સરખું જ છે એટલે એ તો ઉડી જ જવાનું હોય. હવે અહીંયા બંને પદની તમે નિશાની ચેક કરો તો બંને પ્લસ જ છે એટલે સરવાળો થાય. તો 4y વત્તા 1y, 4y વત્તા 1y તો કેટલા y થાય, તો કે 5y. આ 5y ના 5y બરાબર. અહીંયા બંને પદની નિશાની કેવી છે, તો કે માઇનસ, એટલે ઓછે ઓછે વત્તા 9 ને 6 કેટલા થાય, તો કે 15, ઓછે ઓછે વત્તા 9 ને 6 15. નિશાની મોટાની મોટું કોણ, તો કે 9, 9 ની નિશાની માઇનસ એટલે -15 આવે. હવે 5 ગુણે સામે જાય તો શું થાય, તો કે ભાગે, માટે y બરાબર સામે 15 હતા, એ 15 ના છેદમાં કેટલા આવ્યા, તો કે 5, માટે y બરાબર 15 ભાગ્યા 5 એટલે 5 તેરી 15, માટે y ની કિંમત આપણને મળી ગઈ. આ y ની કિંમત આપણે સમીકરણ 1 માં સમીકરણ 2 માં મૂકશું, અથવા 1 માં ગમે એમાં મૂકી આપતો. તો સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણે x ની મળી જશે. તો અહીંયા y બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 આપેલું છે 3x વત્તા 4y બરાબર -6. તો હવે આપણે પેલા 3x ના 3x વત્તા 4 ના 4 y ની જગ્યાએ આપણે મૂકવાના છે 1. અહીંયા -15 હતા એટલે આપણે માઇનસ લખવા પડશે. તો અહીંયા 3 પણ કેવા આવશે, માઇનસ, એટલે અહીંયા પણ 3 માઇનસ આવશે. જો આ ભૂલ હોત તો આપણો જવાબ ન આવત, કારણ કે અહીંયા માઇનસ હતા બરાબર. જોજો અહીંયા માઇનસ હતા એટલા માટે અહીંયા પણ માઇનસ મૂકવા પડશે, ત્યાં માઇનસ આવશે એટલે અહીંયા પણ માઇનસ આવશે. તો આ રીતે ક્યારેક પરીક્ષામાં જો પણ આપણી ભૂલ આવે તો આપણને એવું જ લાગે કે આપણો જવાબ સાચો છે, કારણ કે ગણતરી બરાબર જ હોય, પણ નિશાનીની ભૂલને કારણે x ની કિંમત છે એ ખોટી આવશે. એટલે એટલું ફેર પડે થોડો ઘણો, તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો અહીંયા 4 y ની કિંમત -3 આપણને મળેલી છે એટલે આપણે -3 મૂક્યા. હવે
બરાબર -6 ના -6 એમનેમ. આ 3x ના 3x અહીંયા ઓછે વત્તે કેવા થાય તો કે ઓછે વત્તે ઓછા 4 તેરી 12 બરાબર -6. હવે 3x ના 3x 12 માઇનસ છે સામે જાય તો કેવા થાય તો કે પ્લસ, એટલે -6 હતા સામે 12 આવ્યા એટલે એ પ્લસ થઈ જાય. તો હવે 3x ના 3x બરાબર ઓછે વત્તે ઓછા 12 માંથી 6 જાય તો કેટલા વધે તો કે 6, નિશાની મોટાની એટલે પ્લસ, કારણ કે 12 છે એ મોટા છે માટે અહીંયા 3 ગુણે સામે જાય તો ભાગે, 3 ગુણે છે સામે જાય તો ભાગે એટલે 6 ભાગ્યા 3. તો x ની કિંમત કેટલી આવે તો કે 6 ભાગ્યા 3 એટલે કે 2, 6 ભાગ્યા 3 એટલે 2. તો આપણને x અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે આદેશની રીતે આ દાખલો ગણી નાખીએ. તો સમીકરણ 1 પરથી આપણું સમીકરણ 1 અહીંયા આપેલું જ છે. તો 3x ના 3x પેલી બાજુએ -6 હતા, 4y પેલી બાજુ જાય તો એ પણ માઇનસ થઈ જાય. અહીંયા 3 ગુણે સામે જાય તો ભાગે એટલે -6 4y એના છેદમાં 3 બરાબર જોજો -6 4y પેલી બાજુએ ગયા જે પ્લસ હતા તો એ કેવા થઈ જાય તો કે માઇનસ, અને 3 ગુણે સામે જાય તો ભાગે, આને આપણે નંબર આપી દેશું 3. હવે x ની જે કિંમત આપણને મળી તે આપણે સમીકરણ 2 માં મૂકવાની છે. તો મૂકી દઈએ. તો x બરાબર -6 4y એના છેદમાં 3 સમીકરણ 2 માં મૂકતા આપણી પાસે સમીકરણ 2 ની કિંમત આવેલી છે જ. હવે આપણે 3 ના 3 લખશું અને x ની કિંમત માટે જગ્યા મૂકી દઈએ, -y ના y બરાબર 9 ના 9. હવે x ની જગ્યાએ એની કિંમત લખી નાખીએ. તો x ની જગ્યાએ આપણે એની કિંમત લખી -6 4y ના છેદમાં 3. તો તમે જોઈ શકો છો અંશ અને જો ગુણાકારમાં છે એટલે ઉડે, મેં પહેલા કીધું હતું કૌંસની આગળ છે એટલે ઉડે, કૌંસમાં હોય તો ન ઉડે. તો અહીંયા 3 ઉડી જશે એટલે હવે વધશે કેટલું તો કે -6, બીજું વધ્યું -4y, અહીંયા -y બરાબર 9 ના 9. હવે -6 એમનેમ અહીંયા સજાતીય પદો છે -4y અને -y એટલે ઓછે ઓછે વધતા 4y અને 1y એટલે ટોટલ કેટલા y થાય તો કે 5y, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર 9. તો હવે -6 ને આપણે સામે લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે એટલે -5y ના 5y બરાબર 9 ના 9, 6 સામે જાય તો પ્લસ માટે -5y એમનેમ, 9 વત્તા 6 એટલે 15, -5 અહીંયા ગુણે સામે જાય તો ભાગે એટલે 15 ના 15, -5 છેદમાં જશે માટે y બરાબર 15 ભાગ્યા 5 એટલે 3, પણ કેવા તો કે માઇનસ, કેમ કે છેદ માઇનસ છે, છેદ માઇનસ હોય તો પણ અંશય માઇનસ ગણાય એટલે -3 આવશે. તો આપણે y ની કિંમત -3 મળેલી. હવે y ની કિંમત જે છે તે આપણે સમીકરણ 3 માં મૂકીએ એટલે આપણને x ની કિંમત મળી જશે. તો આપણે y બરાબર -3 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 છે x બરાબર -6, અહીંયા -4 ના -4, y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે તો કે 3 એના છેદમાં 3 બીજા, આ -6 ઓછે ઓછે વત્તા, અહીંયા ઓછે ઓછે કેવા થશે તો કે વત્તા 4 તેરી 12 એને ભાગ્યા 3 માટે x બરાબર ઓછે વત્તે પાછા ઓછા, ઓછે વત્તે ઓછા, 12 માં 6 જાય તો કેટલા વધે તો કે 6 એના છેદમાં 3 માટે આપણે x ની કિંમત કેટલી મળશે તો કે 6 ભાગ્યા 3 એટલે કે 3 દુ 6. તો આપણે x ની કિંમત મળી ગઈ. તો y ની -3 અને x ની 2 એ આગળ પણ આપણને મળેલી હતી, જોઈ લઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો બંનેનો જવાબ y બરાબર -3 અને x બરાબર 2 જ આવેલો છે. માટે આપણે દાખલો સાચો ગણેલો, કારણ કે બંનેમાં સરખો જ જવાબ આવે તો સાચો જ હોય, કારણ કે એક દાખલામાં કદાચ ભૂલ હોય તો કઈ બીજામાં ભૂલ ન થાય. તો બંને રીતમાં સરખો જવાબ આવવો જરૂરી છે. તો આવી ગયો. હવે અહીંયા પહેલો જે દાખલો હતો એના 4 દાખલા હતા એ આપણે પૂરા કરેલા છે. હવે અહીંયા કૂટ પ્રશ્નો આવે છે, કોયડા.
તો એ જોઈ લઈએ એમાં કયા પ્રકારના છે. એમાં પણ આ જ વસ્તુ, પણ એમાં એક જ કરવાનું છે, લોપની રીત. બીજો દાખલો છે, આપેલી સમસ્યાઓ એટલે કૂટ પ્રશ્નો જે છે એના ઉપરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. એટલે પહેલા આપણે સમીકરણો બનાવશું અને એના ઉકેલો શોધો. જો શક્ય હોય તો લોપની રીતે શોધવાનો છે. એટલે આપણે આમાં લોપની રીત જ, હા પરીક્ષામાં પૂછાય ત્યારે કીધું ન હોય તો ગમે તે રીત કરશું આપણે, પણ અત્યારે આપણે લોપની રીત કરવાની છે. તો અહીંયા પહેલો કૂટ પ્રશ્ન આપણને આપેલો છે, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત એટલે કે અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. અતિ સંક્ષિપ્ત રૂપ કેને કહેવાય? તો કે જ્યારે આપણે અંશ અને છેદ આપેલા હોય અને એના છેદ ઉડતા હોય, ઉડાડી દઈએ, પછી છેદ ઉડી શકે એમ ન હોય તો એને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. જેમ કે હું અહીંયા તમને ઉદાહરણ આપું, 4/6 માનો કે હવે આના છેદ ઉડી શકે એમ છે, 2 દુ 4 અને 3 દુ 6, તો 2/3 જે આવ્યું એ અતિ સંક્ષિપ્ત રૂપ છે એનું. કારણ કે આના છેદ હવે ઉડી શકે તેમ નથી, માટે તે અતિ સંક્ષિપ્ત રૂપ છે. તો ટૂંકામાં ટૂંકું રૂપ પણ કહી શકાય એને. તો અહીંયા કહેવાનો મતલબ છે કે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરો અને છેદમાંથી એક બાદ કરો તો એની જે કિંમત છે એ 1 બની જાય છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. હવે આપણે સમીકરણ બનાવવા માટે પહેલું જે વાક્ય છે અહીંયા સુધીનું, એમાંથી એક સમીકરણ બનશે. બીજું વાક્ય અહીંથી સ્ટાર્ટ થાય છે, એના માટે બીજું સમીકરણ બનશે. તો આપણે સમીકરણ બનાવી લઈએ. આની પહેલા પણ આવો એક દાખલો આવી ગયેલો છે. અપૂર્ણાંક હોય તો આપણે અંશ અને છેદ ધારવાના હોય છે. તો આપણે દાખલો ગણી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. અંશ x હોય અને છેદ y હોય તો અપૂર્ણાંક શું બને? તો માટે અપૂર્ણાંક આપણે લખી નાખીએ. માટે અપૂર્ણાંક છે x/y. કારણ તો કે અંશ x હોય અને છેદ y હોય તો અપૂર્ણાંક બનશે x/y. હવે આપણે જે શરતો આપેલી છે એ મુજબ આપણે જોઈ લઈએ. તો આપણને શરત આપેલી હતી કે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે રૂપ બરાબર 1 થાય. તો આપણે એ મુજબ લખવાનું છે કે અંશમાં 1 ઉમેરતા એટલે એનો મતલબ છે કે x + 1. અંશમાં 1 ઉમેરીએ એટલે x + 1. છેદમાંથી 1 બાદ કરવાના, છેદ એટલે y, બાદ કરવા એટલે માઇનસ. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે બરાબર કેટલા આવે? તો કે 1. અહીંયા જે કિંમત હોય એ બરાબર લખવાની છે. તો અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા તમને 1 મળે છે. માટે x + 1 છેદમાં y - 1 બરાબર 1. તો હવે આપણે એનું સમીકરણ બનાવવું છે. માટે અહીંયા જે છેદ છે એ સામે જશે એટલે એ ગુણશે. માટે આ બાજુ વધશે x + 1. આ y - 1 સામે જશે, 1 ને ગુણશે, 1 ને ગુણવાથી કોઈ ફરક નહીં પડે એટલે y - 1 એમના એમ જ. હવે એક કામ કરીએ, y ને આ બાજુ લઈ લઈ, 1 ને પેલી બાજુએ લઈ લઈ. માટે x y આ બાજુ આવ્યું એટલે -y, અને પેલી બાજુએ -1 હતા જ, y ને આ બાજુ લીધા એટલે -y થયા. -1 તો હતા જ અહીંયા. હવે આ +1 આ બાજુ આવશે એટલે એ પણ -1 થશે. આ +1 આ બાજુ આવે તો એ પણ કેવા થાય? તો કે -1. હવે માટે x - y બરાબર ઓછે ઓછે વત્તા 1 ને 1 કેટલા થાય? તો કે 2. નિશાની મોટાની, એ બંને સરખા જ છે એટલે માઇનસના માઇનસ, કેમ કે બંને માઇનસ છે. તો આ આપણા માટે આવ્યું પહેલું સમીકરણ, જે છે x - y બરાબર -2. તો આ પહેલું સમીકરણ. એવી જ રીતે હવે આપણે બીજા વાક્ય ઉપરથી બીજું સમીકરણ બનાવીએ. તો બીજું વાક્ય હતું છેદમાં 1 ઉમેરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર 1/2. આનો મતલબ છે કે છેદમાં જ ઉમેરવાના છે, અંશમાં આપણે ઉમેરવાના નથી. માટે
આપણે અંશ x ના x જ રાખશું. છેદની અંદર 1 ઉમેરવાનો મતલબ કે y પ્લસ 1 બરાબર 1/2. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરશું એટલે કે આ જે છે એ આને ગુણશે, આ છે એ આને ગુણશે, એ રીતે આપણે ગુણી નાખશું. તો સૌથી પહેલા 2 ગુણ્યા x, ચોકડી ગુણાકારની રીતે જોઈએ તો 2 ગુણ્યા x, પછી આ છે એ તો 1 ને ગુણશે એટલે એમાં કોઈ ફેર પડવા નથી, કારણ કે 1 વડે ગુણવાથી એનો એ જ આવશે, તો y વત્તા 1. હવે તમે અહીંયા y ને આ બાજુ લઈ શકો છો, માટે 2x ના 2x, y આ બાજુ આવે એટલે માઇનસ બરાબર 1. આ થઈ ગયું આપણા માટે સમીકરણ નંબર 2. હવે આપણે લોપની રીત કરવાની છે, સમીકરણ છે જ. હવે લોપની રીત આપણે કરતા પહેલા એક વસ્તુ ખાલી જોઈ લઈએ કે અહીંયા 2x છે, અહીંયા ખાલી x જ છે. તો એનો મતલબ કે સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું છે અને 2 ને 1 વડે, કારણ કે કાંઈ ગુણવાનું ન હોય. જો અહીંયા તો 2 છે જ, આને તમે 2 વડે ગુણી દો તો બંને સરખું થઈ જાય. માટે જો સમીકરણ 1 ને તમે 2 વડે ગુણો તો 2 ને ગુણવાની જરૂર અત્યારે નથી, એટલે 1 વડે ગુણવાનું, કાંઈ ગુણવાની જરૂર ન હોય. અને ન લખવું હોય તોય કંઈ વાંધો નહીં, તમે ખાલી આટલું લખી શકો છો કે સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી લેતા, એટલે 1 ની કંઈ મગજમારી જ નહીં. આમ પણ લખી શકશું આપણે, એવી રીતે લખીએ તો સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી લેતા, એટલે કે 2 ને તમારે કંઈ ગુણવાનું છે જ નહીં. આપણે 1 વડે લખતા પણ ન લખો તો પણ ચાલશે. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું છે. આપણા માટે સમીકરણ 1 આ છે, તો એને 2 વડે ગુણીએ એટલે પેલા 2x માઇનસ 2y બરાબર માઇનસ ના માઇનસ 2 દૂને 4. તો આપણે પેલા સમીકરણને 2 વડે ગુણી દીધું. શા માટે 2 વડે ગુણ્યું? તો કે અહીંયા 2x છે તો અહીંયા 2x કરવા માટે x હતા તો 2 વડે ગુણી દો તો 2x થઈ જાય. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણ્યા, જેથી પહેલું અને બીજા સમીકરણમાં x વાળા પદ સરખા થઈ જાય. તો હવે પહેલું સમીકરણ થઈ ગયું, બીજું એમને લખવાનું છે, એટલે 2x ના 2x માઇનસ y ના y બરાબર 1 ના 1. હવે નિશાની આપણે ચેન્જ કરશું, આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. હવે પહેલું પદ સરખું જ હોય, ઉડી જ જતું હોય એ ઉડાડી દીધું. અહીંયા તમે નિશાની ચેક કરો તો ઉપરવાળું પદ જે છે એ માઇનસ છે, નીચેવાળું પદ છે એ પ્લસ છે, એટલે કે ઓછે વત્તે ઓછા 2y માંથી 1y જાય તો 1y વધે, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર ઓછે ઓછે વત્તા, અહીંયા બંને પદ કેવા છે તો કે ઓછા, માટે ઓછે ઓછે વત્તા 4 ને 1 5, નિશાની મોટાની, મોટું કોણ તો કે 4, 4 કેવા છે તો કે માઇનસ, માટે -5. બંને બાજુ માઇનસ આપણે કાઢી નાખીએ તો y બરાબર કેટલા આવશે તો કે 5. તો આ આપણને y ની કિંમત મળી ગઈ. y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે x ની કિંમત મળી જશે. તો y બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 આ છે, x ઓછા y બરાબર -2. માટે x ના x માઇનસ ના માઇનસ, y ની કિંમત આપણને મળી છે 5, એટલે 5 બરાબર -2. હવે આપણે 5 ને સામે લઈ જશું, અહીંયા માઇનસ છે તો સામે જાય તો કેવા થાય તો કે પ્લસ, એટલે -2 હતા +5 આવ્યા. તો x બરાબર ઓછે વત્તે ઓછા 5 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 3, નિશાની મોટાની, મોટું કોણ તો કે 5, માટે 3 આવશે. 5 માંથી 2 જાય, ઓછે વત્તે ઓછા 5 માઇનસ 2 એટલે 3, નિશાની મોટાની, મોટા 5 છે ને 5 પ્લસ છે, માટે એ પ્લસ આવશે. તો આપણે x અને y બંનેની કિંમત મળી ગઈ. માટે હવે અપૂર્ણાંકમાં લખી નાખીએ. માટે અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y હતું, તો x ની કિંમત આપણને મળી 3 અને y ની કિંમત આપણને મળી 5, માટે 3 ના છેદમાં 5 આપણો જવાબ આવી ગયો. હવે આપણે જે તાળો મેળવવાનો, એટલે કે જવાબ આપણો સાચો છે કે ખોટો છે એ કેમ ખબર પડશે?
તો એના માટે આપણે પેલા જોઈ લઈએ. એને પેલા એવું કીધેલું આપણને રકમની અંદર કે જો આપણે અંશમાં એક ઉમેરીએ અને છેદમાંથી એક બાદ કરીએ તો અતિ સંક્ષિપ્ત રૂપ એક આવે. તો પેલા આપણે એક કામ કરીએ, અંશમાં એક ઉમેરો તો અંશ 3 છે, 3માં એક ઉમેરીએ અને છેદમાંથી એક બાદ કરીએ. તો જુઓ જી, 3 વત્તા 1 એટલે 4, 5 માઇનસ 1 એટલે 4, 4 4 આવ્યા તો ઉડી જાય, તો સંક્ષિપ્ત રૂપ એક આવે. તો આપણો જવાબ સાચો છે. હવે બીજું જોઈ લઈએ. બીજું એને કીધેલું છેદમાં એક ઉમેરતા, છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 આવે. તો અંશ એટલે 3 એમનેમ, છેદ એટલે 5, એક ઉમેરીએ એટલે +1 બરાબર 3/3, 5 ને 1 6, આમ 3 × 1 3, 3 × 2 6, તો 1/2 આવી ગયું. તો એનો મતલબ આપણો જવાબ સાચો છે. આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો જોઈએ. આ આપણો આખો દાખલો છે. પહેલા ધારી લેવાનું, પછી સમીકરણ બનાવવાના, પછી લોપની રીત કરવાની છે. એટલે આ રીતે આપણો દાખલો આવશે. હવે આપણે બીજો દાખલો જે જોવાનો છે એ આવો છે કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. બરાબર જોજો, 5 વર્ષ પહેલા, આની પહેલા આપણે આફતાબને એના જેકબ વાળાને એવા દાખલા કરી ગયા છીએ જે ઉંમરને લગતા હતા. તો અહીંયા 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી અને 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નુરી અને સોનુની વર્તમાન એટલે કે હાલની ઉંમર કેટલી થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી જે લાઈન છે એના ઉપરથી પહેલું સમીકરણ બનશે, બીજી લાઈન છે એના ઉપરથી આપણું બીજું સમીકરણ બનશે અને પછી આપણે એનો લોપની રીતે ઉકેલ મેળવશું એટલે આપણને બંનેની ઉંમર મળી જશે. તો દાખલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આ રીતે આપણે ધારી લેવાનું છે. ધારો કે નુરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. હવે પહેલું વાક્ય આપણે લખી નાખીએ એટલે આપણે સમીકરણ બનાવી શકીશું. 5 વર્ષ પહેલા આપણે આગળ વાત થઈ હતી જ્યારે આદેશની રીત જોઈતી ત્યારે કે 5 વર્ષ પહેલાની ઉંમર આપણે જોઈતી હોય તો હાલની ઉંમરમાંથી 5 બાદ કરવાના થશે. તો 5 વર્ષ પહેલા જે વ્યક્તિનું અહીંયા નામ લખેલું હોય એની ઉંમર આ બાજુ એટલે કે બરાબરની ડાબી બાજુ મૂકવાની છે અને પછી નામ લખેલું હોય એની ઉંમર બરાબરની જમણી બાજુએ મૂકવાની છે. તો 5 વર્ષ પહેલા નુરીની ઉંમર, તો નુરીની હાલની ઉંમર x વર્ષ છે માટે 5 વર્ષ પહેલા હોય તો -5 લખવાની છે. યાદ રાખજો, પહેલાની હોય તો માઇનસ કરવાની છે, પછીની હોય તો પ્લસ કરવાની છે. તો 5 વર્ષ પહેલા નુરીની ઉંમર x - 5 થાય પછી બરાબરની નિશાની કરી નાખવાની. પછી સોનુની ઉંમર, તો 5 વર્ષ પહેલા સોનુની ઉંમર કેટલી થાય તો કે અત્યારે કેટલી છે તો કે y, તો એની પણ 5 વર્ષ પહેલા y - 5 થાય. અને નુરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલા ગણી હતી તો કે 3. આપણે આગળ વાત કરી હતી ગણી હોય તો ગુણવાના છે માટે આપણે અહીંયા ગુણશું 3. આમ નુરીની 5 વર્ષ પહેલાની ઉંમર સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર કરતા કેટલા ગણી હતી તો કે 3 ગણી. હવે આપણે આને સાદુરૂપ આપી દઈએ અને પછી સમીકરણ બનાવી લઈએ. તો x ના x -5 બરાબર 3 બંનેને ગુણશે એટલે 3y -3 × 5 = 15. તો આ રીતે આપણે ગુણી નાખ્યા. હવે y ને આ બાજુ લઈ આવો, 3y પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ અને -5 પેલી બાજુ જશે તો પ્લસ થશે. તો એક સાથે બે કામ કરીએ, y ને આ બાજુ 5 ને આ બાજુ લઈ લેવાના છે. તો અહીંયા x ના x 3y આ બાજુ આવ્યા એટલે -3y, પેલી બાજુએ -15 હતા, આ બાજુથી 5 ગયા, 5 માઇનસ હતા, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ, માટે x - 3y ઓછે વત્તે ઓછા, આ રીતે ઓછે વત્તે ઓછા
તો ઓછે વત્તે ઓછા 15 માંથી 5 જાય તો કેટલા વધે તો કે 10, નિશાની મોટાની એટલે માઇનસ. આમ આપણને પહેલું સમીકરણ મળ્યું x માઇનસ 3y બરાબર -10. આ પહેલું સમીકરણ છે. હવે આપણે બીજું વાક્ય લખીએ એટલે આપણને બીજું સમીકરણ મળશે. તો 10 વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, એટલે કે બમણી, 2 ગણી એટલે બમણી થશે. તો હવે બરાબર પાછું એ જ વસ્તુ હવે પછીની છે માટે પ્લસ કરશું. પેલા કોની ઉંમર લખવાની તો કે પેલા નુરી છે એટલે નુરીની ઉંમર લખશું. તો નુરીની હાલની ઉંમર કેટલી છે તો કે x. કેટલા વર્ષ પછી તો કે 10 વર્ષ પછી છે એટલે પ્લસ, તો +10 બરાબરની નિશાની કરી જ નાખવાની. પછી સોનુની ઉંમર, સોનુની હાલની ઉંમર y, એની પણ 10 વર્ષ પછીની એટલે +10. તો અહીંયા આ રીતે હવે 2 ગણી એટલે આ જે સોનુની ઉંમર છે એની ઉંમરને આપણે 2 વડે ગુણી દેવાના. x ના x 10 ના 10 બરાબર 2 ગુણ્યા y એટલે 2y વત્તાના વત્તા 2 10 ને ગુણે તો 10 દુ 20. હવે આપણે એક કામ કરશું, y ને આ બાજુ 10 ને પેલી બાજુ લઈ જાય તો x, 2y આ બાજુ આવે તો માઇનસ બરાબર પેલા 20 હતા, 10 આ બાજુથી સામે ગયા પ્લસ હતા, સામે જાય તો કેવા થાય માઇનસ. માટે આપણે અહીંયા x ઓછા 2y 20 માંથી 10 જાય તો કેટલા વધે તો કે 10, 20 માંથી 10 જાય તો 10 વધે, જે આપણું બીજું સમીકરણ છે. આમ આપણને પહેલું અને બીજું સમીકરણ મળી ગયા. પહેલું સમીકરણ હતું x ઓછા 3y બરાબર -10, બીજું સમીકરણ x ઓછા 2y બરાબર 10. તો તમે જોઈ શકો છો બંને જગ્યાએ x તો છે જ, તો સમાન કરવાની કોઈ જરૂર નથી. એટલે સીધું શું કરશું, સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈ લેશું એટલે આપણે x અને y ની કિંમત મળી જશે. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા, કારણ કે બંને સમીકરણમાં મેં તમને હમણાં બતાવ્યું કે x છે એ સમાન છે, માટે આપણે એક પણ સમીકરણને ગુણવાની જરૂર નથી. બંનેમાં એક સમાન જ હતો એટલે સીધી આપણે બાદબાકી લઈશું. તો જે સમીકરણ છે એમને આપણે લખી જ નાખવાના છે. તો આ રીતે x માઇનસ 3y બરાબર -10 જે આપણું પહેલું સમીકરણ છે, x માઇનસ 2y બરાબર 10 જે આપણું બીજું સમીકરણ છે. અહીંયા માઇનસ, અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે માઇનસ, કારણ કે બાદબાકી કરીએ છીએ એટલે નિશાની ચેન્જ થઈ જશે. હવે પહેલું પદ સરખું છે એ ઉડી ગયું. બીજા પદની વાત કરીએ તો -3y અને +2y એટલે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા 3y માંથી 2y જાય તો 1y એટલે કે ખાલી y વધે. નિશાની મોટાની, મોટું કોણ તો કે 3, એની નિશાની કેવી છે તો કે માઇનસ બરાબર. અહીંયા પણ બંને પદ માઇનસ દેખાય છે એટલે ઓછે ઓછે વત્તા 10 ને 10 કેટલા આવે તો કે 10 ને 10 20, કેમ કે ઓછે ઓછે વત્તા 10 ને 10 20. નિશાની મોટાની, મોટું કોણ તો કે બંને સરખા છે એટલે બંને માઇનસ હોવાથી આપણે માઇનસ મૂકશું. હવે y બરાબર, કેમ કે બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ તો y બરાબર 20. y એટલે કોણ તો કે સોનું. આમ સોનુની ઉંમર આપણને મળી ગઈ જે 20 વર્ષ છે. હવે y બરાબર 20 સમીકરણ 1 માં મૂકતા તો આપણું પહેલું સમીકરણ છે x માઇનસ 3y બરાબર -10. તો x ના x -3, y ની કિંમત આપણને 20 મળેલી છે. સામેની બાજુએ -10 હતા એમને એમ. હવે x ના x અહીંયા -20 તેરી 60 બરાબર -10 ના -10. હવે માટે x બરાબર -10 હતા, 60 અહીંથી માઇનસ છે, સામે લઈ જાય તો કેવા થાય તો કે પ્લસ. માટે આ 60 પ્લસ થઈ ગયા. માટે x બરાબર, હવે તમે અહીંયા જોઈ શકશો ઓછે વત્તે તો કે ઓછે વત્તે ઓછા 60 માંથી 10 જાય તો કેટલા વધે તો કે 50. નિશાની મોટાની, મોટું કોણ તો કે 60, તો 60 ની નિશાની પ્લસ છે માટે 50 પણ પ્લસ આવશે. આ કોની ઉંમર મળી તો કે નુરીની. હવે આપણે
લખી નાખશું કે નુરીની ઉંમર 50 અને સોનુની ઉંમર 20 વર્ષ. તો માટે નુરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન જે ઉંમર છે એ 20 વર્ષ છે. હવે પાછું આપણે ચેક કરી લઈએ આપણો દાખલો સાચો છે કે નહીં. જેને આપણે તાળો મેળવવો કહીએ છીએ તો તાળો મેળવી લઈએ, એટલે કે હિસાબ બરાબર આવી જવો જોઈએ. તો સૌથી પહેલા એને કીધું હતું 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી. તો પહેલા આપણે 5 વર્ષ પહેલાની ઉંમર ગોતીએ. તો નુરી અત્યારે 50ની છે, તો 5 વર્ષ પહેલા કેટલાની હોય? તો કે 5 માઇનસ કરો એટલે 45ની હોય. અને સોનુ અત્યારે 20 વર્ષની છે, તો એ પણ 5 વર્ષ પહેલા કેટલાની હોય? તો કે 15ની. તો જુઓ જી કે 15 છે એટલે કે સોનુની ઉંમર છે એ ઓના કરતા ત્રીજા ભાગની છે, એટલે કે નુરી સોનુ કરતા 3 ગણી છે. જો સોનુને 3 વડે ગુણો તો નુરીની ઉંમર મળે. માટે નુરી સોનુની ઉંમરના 3 ગણા ઉંમર ધરાવે છે. તો બરાબર છે. હવે બીજું જોઈ લઈએ. હવે એને કીધું તું 10 વર્ષ પછી. તો પછીની હોય તો આપણે પ્લસ કરી નાખશું બંનેમાં. 10 વર્ષ પછી એટલે બંનેની 10 વર્ષ આપણે કરી નાખશું. ત્યારે એને કીધું તું 2 ગણી થશે. તો જોઈએ 50 ને 10 કેટલા છે? તો કે 60. અને 20 ને 10 કેટલા થયા? તો કે 30. જુઓ જી છે ડબલ? તો કે હા. સોનુને 2 વડે ગુણો એટલે નુરીની ઉંમર મળી જાય. આમ નુરી સોનુ કરતા બમણી ઉંમર ધરાવશે. ક્યારે? જ્યારે એ 10 વર્ષ પછીની ઉંમર થશે ત્યારે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે કે જેની અંદર સૌથી પહેલા આપણે ધારી લેશું, ત્યાર પછી આપણે સમીકરણ બનાવશું જે રીતે આપણને એને વાક્યો આપેલા હોય એ રીતે, અને પછી આપણે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. હવે આગળ જોઈએ. તો હવે આપણે ત્રીજો દાખલો પૂછ્યા છીએ, પણ એ આપણે નેક્સ્ટ ભાગમાં કરાવીશું. હવે આપણે માત્ર 3 દાખલા જ આ સ્વાધ્યાયના બાકી છે, ત્રીજો, ચોથો ને 5મો. ત્યાર પછી ચોકડી ગુણાકારની રીત આપણે જોઈશું અને એનું સ્વાધ્યાય આવશે એ જોઈ લેશું. તો અહીંયા આપણે ત્રીજો, ચોથો અને 5મો દાખલો છે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું. બાકી આજે જે આપણે દાખલા કર્યા એ દાખલાઓની પ્રેક્ટિસ કરજો, અને આગળ આવી રીતે તમે દાખલા હજુ આગળના પણ, જેમ કે આદેશની રીતમાં અમુક દાખલાઓ હતા કે જેમાં સમીકરણ બનાવી અને ઉકેલ મેળવવાના હતા. તો તમે આદેશની રીતના જે દાખલાઓ છે એ દાખલાઓ પણ લોપની રીતે કરી શકો છો. અમુક આલેખમાં પણ હતા, હજુ ચોકડી ગુણાકારમાં પણ અમુક હશે, એમાં પણ સમીકરણ બનાવવાના દાખલાઓ પણ અમુક હશે. તો એનો ઉપયોગ કરી અને લોપની રીતે તમે ગણી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો. કારણ કે આપણી પાસે અત્યારે સમય છે, તો પ્રેક્ટિસ કરી લેવી એટલે વાંધો નહીં આવે. મેં તમને કીધું હતું કે આ ચેપ્ટર આમ સહેલું છે, પણ થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે, અને ચેપ્ટર મોટું પણ છે એટલે આપણે પણ વધારે ભાગો બનશે. તો બાકીનું આપણે કાલે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો હવે બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું.